ગાય જો મંથન શું કહે છે એના લીધે મારા વ્લોગ જોવે છે પબ્લિક. એ તો કઈ છોકરી છે, મારી ગર્લફ્રેન્ડ છે, તો એના લીધે જોવાની. સો હલો નમસ્તે, કેમ છો ગાઈસ? તો હાલ 5 વાગ્યા છે એન્ડ આજે આપણે જુઠ્ઠું નહીં બોલે, કેમ કે જ્યારે જુઠ્ઠું બોલું છું ત્યારે ભાઈ મને શરદી થઈ જાય છે. અને 2 દિવસથી કન્ટિન્યુઅસ આપણે મેરેજમાં ફરે છે. સો બહારનું પાણી પીને ભયંકર શરદી થઈ ગઈ છે. બાકી હાલ હમણાં વાગી રહ્યા છે 5 અને 5 વાગ્યાનું વાતાવરણ કેટલું મસ્ત છે, શાંત અને ઠંડુ. જુઓ તમે. આપણે હમણાં કંઈક તો જઈ રહ્યા છે, સાથે મંથન પણ આવે છે. સો હમણાં થોડી વારમાં એનો કોલ આવશે એટલે આપણે નીકળીએ. સો મંથનનો હાલ કોલ આવી ગયો છે અને રેડી થઈ ગયો છે, તો આપણે નીકળીએ અને તમને મળું છું તો ત્યાં જઈએ. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ એવા મોલ, અને અમે જતા હતા બીજે અને આવી ગયા એમાં મોલ. ને આ ભાઈ એવું કહે છે જવું હોય તો મને પહેલે ના કે મેં તૈયાર થઈને આવો. જો 5 વાગ્યાનો કોલ કર્યો અને પાર્ટી આવે છે 6 વાગે. આવું થતો એલા પછી બ્લોગર કઈ ના વળીશ તો આવું કરીશ. એવું પ્રૂફ કરવા માંગે કે જિંદગીમાં એક એવો દોસ્ત હોય છે જે કદી ટાઈમ પર નહીં આવતો. ટાઈમ પર આવી શકતો હતો, બસ કન્ડિશન એવી હતી કે દરવાજો બંધ હતો, બહારથી તમે કઈથી આવી શકતો હતો ભાઈ. કોને બોલતો એટલે મેં ઊંઘતો હતો, મારા મમ્મીએ દરવાજો બહારથી બંધ કરી દીધો. એટલે સો ગાઈસ ફાઇનલી અમે એવા મોલ પહોંચી ગયા છે. પાછળ જોવો તમે, અંદર જઈએ આપણે. મને એવા મોલ એક વસ્તુ પસંદ, ઉપર જે એલી જગ્યા છે ને પેસ ખાલી, એ જ પસંદ. બીજું તો પીવીઆર બસ. બનતા નાના પર બેસું તાર ગાઈસ. તમે 100 કમેન્ટ કરશો તો મંથનને આપણે આના પર બેસાડીશું. કેટલી સસ્તી ગાડી છે, કેટલી સસ્તી. જો 999 ની ગાડી. સારું કામ કરે તો કોઈ વસ્તુ લાવીએ તો કશું બી કરતા હોય તો એનાથી આપણને જે લોકોને કહીએ એ વસ્તુ આવતી હોય તો બી ના આવી શકે. એટલે કોઈને કહેવાનું નહીં, કઈ સાયલેન્ટ રહેવાનું. જિંદગી में अगर कामयाब हो रहा है ना तो मुंह बंद करके और सर को नीचा रख के और कान को बंद करके काम करे करो. કાનને બંધ ના રાખે, લોકો બધું બોલે તો ઇગ્નોર કરો. એ સાંભળવું બી જરૂરી છે ભાઈ. બધા ડિમોટિવેટ કરશે પણ ના, તારે વિચારી છે ના મારે આમાં આગળ જવું છે કઈ બી રીતે, બરાબર? તો તું ગમે તે રીતે જઈ શકે, ભલે લોકો જેટલું મારે નહીં સાંભળ્યું લોકોને, કારણ કે તારે એમાં જ આગળ જવું, કામ બી બંધ કરવા પડે. સાચી વાત છે ગાઈસ. મંથન ને ઇગ્નોર ના કરતા ગાઈસ આ વાત પર. ગાઈસ જો મંથન શું કહે છે એના લીધે મારા વ્લોગ જોવે છે પબ્લિક. એ તો કઈ છોકરી છે, મારી ગર્લફ્રેન્ડ છે, તો એના લીધે જોવાની. અરે એકલા બી વિડીયો બનાવું છું તો પણ વ્યૂ તો આવે જ છે આપડા. અને આ એવું કહે છે કે મેં જે વ્લોગમાં છે એમાં વ્યૂ વધારે આવે છે. વ્યૂ એટલા માટે આવે છે કે જૂના વ્લોગ થઈ રહ્યા છે, એટલે નવી પબ્લિક આવે તો એક વ્લોગ જોવે, એના સાથે સાથે બીજો વ્લોગ પણ જોઈ જાય. એની ઇમ્પ્રેશન જોઈ છે, એ વ્લોગ ની ઇમ્પ્રેશન જોઈ અને યુનિક વ્યૂ જો ઇમ્પ્રેશન એટલી તો આવે જ છે ભાઈ, એટલી તો આવે છે. તને બતાવો, તને બીજા વ્લોગ એનથી વધારે આવે. તું જે વ્લોગ માં હોય છે એમાં ઇમ્પ્રેશન ઓછી આવે. મંથન જો ગેમ રમવામાં લાગી જશે એટલે સીધ સવાર પડી જશે. उसका कुछ नहीं हो सकता भाई, तो मैं भी कुछ नहीं कर सकता. हमारी हार की चर्चा ઉભો ગાઈસ, મંથન બહુ બોલે છે ઉભા. તો ગાઈસ ને મંથન આપણા બહુ બોલે છે. મંથન આપણે આજે ઉડાવી દઈએ હવે. હા બોલીશ, મારા સામે બોલ. સો ગાઈસ ને અહીંયા મંથન છે ને દુકાન ખોલવાનો છે, તો તમે અહીંયા આવી શકો છો. શૂઝ ની દુકાન ખોલવાનો છે અને આવીને મારું નામ લેશો તો ફ્રીમાં શૂઝ મળી જશે. એને મંથન દુકાન નહીં ખોલવાનો. કરી દીધું, ડાયલોગ મારી દીધો. આપણે ડાયરેક્ટ ના કહું તો દુકાન ખોલવા હું કામ કરું, કરીને બતાવું. હું કેવા વાળો માણસ નહીં, કરીને બતાવવાનો માણસ. અમુક વાર છે ગાઈસ વ્લોગ બનાવતા છે ને મંથન નું, એટલે એ જે પણ બોલે એ થોડું ઘણું ઇગ્નોર કરી નાખવાનું તમારે. સો ગાઈસ અમે ભૂતાલ ગયા હતા અને બીજના દિવસે રામાપીરના મંદિરે, અને મંથને વ્લોગ બનાવ્યો હતો અને ભાઈ ફર્સ્ટ વિડીયો હતો એ અપલોડ કર્યો છે. તો આપણે એની લિંક શેર કરીશું ને તમે જોજો મંથને ભાઈ વ્લોગ. તો મારું પ્રમોશન આ ના, પણ મારું કર ને, મારું પ્રમોશન કર્યા. તારે ના જોતો કઈ નહીં, મેં તો ફાયદો ઉઠાવીશ ભાઈ.
હા. બીક વાગવાની નહીં આઈડિયા ગાઈસ. બે હવેથી કહેતો તો ના માન્યો અને હવેથી કે જો તમારી ઈચ્છા હોય તો ચેનલ છે ગાઈસ. એક વિડીયો હું બનાવ અને 159 વ્યૂ હું આવ્યા. મંથન તો ભાઈ ચણાના ઝાડ પર ચડી ગયો, કશું વાંધો નહીં. એ ચણાના ઝાડને ખાલી મેં આમાં હલાવીશ ને તો ચણાની સાથે સાથે મંથન બી પડી જશે. સો ગાઈસ અમે આખું મોલ ફરી લીધો છે વાતો કરતા કરતા અને જઈ રહ્યા છે અમે. બાકી અમને બહાર જઈએ છે ઘરે. કઈ જવું તારે? જવું છે હવે. ટાઈમ 7 વાગી ગયા ગાઈસ. 5 વાગ્યા નીકળો, 7 વાગી ગયા, કલાક આ ભાઈ થઈ ગયા છે. 5 વાગ્યાનું કીધું, 6 વાગે આવો. અત્યારે તો મારો બ્લોગ બનીને એડિટ પણ થઈ ગયો. તો આપણે બોલ બધા છે આપણે એવું. દેવો ગાઈસ તમને જાદુ બતાવો જુઓ ખાલી. ખુલ જા સિમ સિમ જો મજા આવી ના આવી. આપણે બહુ ભયંકર જાદુ કરીએ. બાકી મંથન આપણે 1 કલાક ખાઈ ગયો છે, કશો વાંધો નહીં. હવે એને કઈક જવાનું તો આપણે 2 કલાક ખાઈ જઈશું. ગાઈસ તમને એક જ વખત સંભળાશે કેમ કે એ પાછ મેં કટ કરી નાખ્યું. કામ છે ને એની પાસે બોલવાનો કે વાત કરવાનો ટાઈમ નથી. જેમ કે કામ છે ને એટલે કહેવાનો મતલબ ઇનડાયરેક્ટલી મારી જોડે કામ નથી. અને મારે જાણકારી આપી ને કામના રિલેટેડ તારો દિમાગ બ્લાસ્ટ થઈ જશે. આપણે દેખાડતા નહીં, આપણે શો ઓફ નહીં કરતા ભાઈ. કશું બોલવા માટે નહીં એટલે આવું કર્યું. ગાઈસ હવે મંથન છે ને મને રોસ્ટ કરવામાં ઉતરી ગયો છે તો હવે મારે વ્લોગ બંધ કરવો પડશે. માય ગોડ મેં કોની જિંદગી ડૂબાડી? અલા હા યાર મેં તો ભૂલી ગયો. ખરાબ કરીને ઉપર નહીં આવલા. ના મેં તો ગાઈસ બધાનું ખરાબ કરીને ઉપર આવવાનું છું. તો ગાઈસ હવે વાત કરતા કરતા આવી ગયા છે. અમારી ગાડી પાર્ક કરી ત્યાં. હવે અહીંયાથી જોઈએ છે અમે ઘરે જઈએ છીએ. મળું બાય.